અંકલેશ્વરના પાનોલી કૃષિ રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ પ્લાન્ટ એક સોલ્વન્ટ હેન્ડલિંગ કરતી સ્ટેટિક ચાર્જ જનરેટ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે આખી ફેક્ટરી આગની ચપેટમાં લીધી હતી. 3 કામદારો વરાળની અસર થતા સારવાર હેઠળ ખસેડાયા હતા. 80 પૈકી 77 કામદારોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ફાયર વિભાગે મેજર કોલ જાહેર કરી 15 જેટલા ફાયર ટેન્ડરની મદદથી 3.25 કલાકની જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે દિવસ દરમિયાન કુલિંગ માટે ફાયર ટીમ કંપની ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં વહેલી સવારે 5:30 વાગ્યાના અરસામાં કૃષિ રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કેમિકલ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ પાનોલી અંકલેશ્વર ડીપીએમસીને થતા ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. આગે સોલ્વન્ટના વિપુલ જથ્થાને લઈ વિકરાળ રૂપ ધારણ કરી લેતા તંત્રએ મેજર કોલ જાહેર કરવાની ફરજ પડી હતી. મેજર કોલ જાહેર થતાં જ પાનોલી જીઆઈડીસીના ખાનગી કંપની ફાયર ટીમ, ભરૂચ અને ઝઘડિયાની ફાયર ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી. 15થી વધુ ફાયર ટીમોએ કંપની ચારે બાજુથી ફોર્મ અને પાણીનો મારો ચલાવી આગને આંશિક કંટ્રોલમાં લઈ કંપનીમાં પ્રવેશ મેળવ્યો હતો. આગ દરમિયાન રિએક્ટરના એક પછી એક 5થી વધુ ધડાકા થતા ભયનો માહોલ છવાયો હતો. એક તબક્કે ફાયર ટીમને પણ આગ પર કંટ્રોલ કરવા માટે મુશ્કેલી સર્જાઈ હતી. કંપનીમાં આગ લાગી ત્યારે 80 જેટલા કામદારો કામ કરી રહ્યા હતા, જે પૈકી 77 જેટલા કામદારોને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જ્યારે 3 કામદારોને વરાળની અસર થતા પ્રથમ ખરોડ વેલફેર અને ત્યારબાદ અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સવારે 5:15 વાગ્યે લાગેલી આગ પર 3.5 કલાકની જહેમતે કાબુ મેળવાયો હતો. જોકે કંપનીમાં આગને લઈ ગરમીનું પ્રમાણ વધતા અંદર પ્રવેશ કરવો મુશ્કેલ હોવા સાથે સોલ્વન્ટને લઈ ફાયર ટીમ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી હતી. આગને લઈ અંકલેશ્વર મામલતદાર રાજન વસાવા સહિત જીપીસીબી ટીમની સ્થળ પર દોડી આવી હતી અને સ્થિતિ પર નજર રાખી હતી. જોકે આગમાં કોઈ જાનહાનિ ન થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. આજે અંદાજિત સવારે 5:15 કલાકે અર્લી મોર્નિંગ અમને ફાયર સ્ટેશન પર કોલ મળ્યો કે કૃષિ રસાયણ કંપનીમાં પાનોલી જીઆઈડીસીમાં મેજર ફાયર થયેલી છે. અમે તાત્કાલિક ઘટનાસ્થળ પર આવ્યા અને જોયું તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અમે તરત જ પરિસ્થિતિને એસેસ કરી અને ત્યાર પછી ચારે તરફથી ફાયર ફાઇટિંગ ચાલુ કર્યું અને આગને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો. અંદાજિત 3.5 કલાક જેટલો સમય થઈ ગયો છે. આગની પરિસ્થિતિ હાલ કાબુ હેઠળ છે, પણ કુલિંગ દરમિયાન સમય જાય એવી શક્યતા છે, કારણ કે પ્લાન્ટની અંદરની સાઈડે જવામાં હજી બી સમય લાગશે એવું અમને લાગી રહ્યું છે. કેટલા ફાયર ટેન્ડરનો ઉપયોગ કર્યો? અંદાજિત 10 થી 15 જેવા ફાયર ટેન્ડર અમે હેલ્પ માંગી હતી અને એ પ્રમાણે આવ્યા છે. આગ લાગવાનું કારણ હજી સુધી કંઈ અમને ખબર પડી નથી. અંકલેશ્વર પાનોલી જીઆઈડીસી ખાતે કૃષિ રસાયણ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલ છે, જેમાં આજે સવારે 5:45 કલાકે આગ લાગવાનો કોઈ અગમ્ય કારણસર બનાવ બનેલ છે, જેમાં અંદર 80 જેટલા મજૂરો હતા, લેબર. એમને સહી સલામત બહાર કાઢવામાં આવેલા છે. 3 જણને ધુમાડાની અસર થઈ છે, જે ખરોડ ગામે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ સારવાર આપેલ છે.